હિમાચલની શાંતિભરી વાદીઓમાં જન્મેલા આચાર્ય દેવવ્રત બાળપણથી જ શિસ્ત, સંસ્કાર અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા. શિક્ષણ, યોગ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ઝોક તેમને ગુરુકુલ પરંપરાની તરફ ખેંચી લઈ ગયો. ગુરુકુલમાં તેમણે માત્ર પુસ્તકો નહીં પણ જીવન જીવવાની કળા શીખી. આગળ જઈ તેઓ સ્વયં ગુરુકુલના આચાર્ય બન્યા અને હજારો વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત અને રાષ્ટ્રભાવના પ્રગટાવી. શિક્ષકથી આગળ વધીને તેઓએ પ્રકૃતિ તરફ વળ્યું. કુદરતી ખેતી, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગને દેશભરમાં પહોંચાડવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો. વ્યાખ્યાન, તાલીમ અને પ્રયોગોથી ખેડૂતોમાં રસાયણ મુક્ત કૃષિનો સંદેશ ફેલાવ્યો. તેમનું કામ રાષ્ટ્રીય સ્તરે વખાણાયું. તેમની સાદગી, પારદર્શિતા અને સમાજ પ્રેમને કારણે 2015માં હરિયાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ અને 2019માં તેમણે સંભાળ્યો ગુજરાતના રાજ્યપાલનો જવાબદાર પદભાર. આજે પણ આચાર્ય દેવવ્રત શિક્ષણ, પર્યાવરણ અને યુવા શક્તિ માટે એટલા જ સમર્પિત છે જેટલા ગુરુકુલના દિવસોમાં હતા. એક સાધકથી શિક્ષક, શિક્ષકથી કૃષિ સુધારક અને તેમાંથી રાજ્યપાલ. આચાર્ય દેવવ્રતની સફર પ્રેરણાની એક શક્તિશાળી કથા છે.